બધા ગ્રહસ્થી છે એટલે તો થવાનું જ છે ને. ત્યારે પુરુષોત્તમજી બધાને રોકાઈ જાઓ. બહાર કોઈક સાંભળશે કે પુષ્ટિમાર્ગી થઈને આમ ઝઘડે છે, દરેક વસ્તુ મને પુષ્ટિમાર્ગ યાદ આવતો, આપણે ન કરાય. આમ નુકસાન થાય તો ભલે નુકસાન થઈ જાય, પણ આપણે ઝઘડાય નહીં. બહાર શું લોકો કહેશે કે પુષ્ટિમાર્ગી આ રીતે ઝઘડે છે, એમાં વલ્લભકુલના બાળકો ને આચાર્ય પરિવાર રીતે ઝઘડા કરી રહ્યા છે, કે તરત એને સંપ્રદાય યાદ આવતો. એ બધાને રોકતા કે આપણે પુષ્ટિમાર્ગી છીએ, આપણે અવાજ બહાર ન જવો જોઈએ, અવાજ આવો ન થવો જોઈએ. એને કારણ કે કંઠી બરાબર એમને યાદ હતી કે આપણે આચરણમાં કંઠી પહેરીને રાડારાડ ન કરાય, કંઠી પહેરીને નહીં કરી શકાય, કારણ કે આપણે મહાપ્રભુજીના સેવક છે. લોકો એમ કહેશે કે મહાપ્રભુ સેવક આવા હોય, એટલે એમને દરેક વખતે એવું યાદ આવતું. આવા બાળકો જેને પોતાના માર્ગની એટલી બધી ગરિમા હતી. એટલે આપણે જે છે ને કે પુષ્ટિ માર્ગને જીવશું, મહાપ્રભુજી આપેલી કંઠીને જીવવા માંડીએ ને આપણે, એટલે ભક્તિ થવા માંડશે. આપણે જે કાંઈ કરશું એમાં ભક્તિ થઈ જશે. એટલે આ સેવાની અંદર આવતું આ સમર્પણ, આત્મનિવેદન રૂપ ભક્તિ, એટલે 4 ભક્તિ અહીંયા આવી. તનુવિતજામાં 5 સેવન, વંદન, અર્ચન, અને સમર્પણના સિદ્ધાંતમાં આપણું આત્મનિવેદન. હવે આપણી ભક્તિ, જે ભક્તિ ભાવ જે છે એ બાકીની જે ભક્તિઓ રહે જાય છે. દાસ્ય અને સખ્ય, દાસ્ય ભાવ અને સખ્ય ભાવ એ ભક્તિ જ છે, પણ સેવામાં આવી રહ્યું છે. અને દાસ્ય અને સખ્ય એ ભક્તિ ભાવ છે. એ આપણે આવી રહ્યું છે અહીંયા રૂપ ભજન. ભક્તિ પાછી 2 પ્રકારથી, રૂપ ભજન અને નામ ભજન. તો રૂપ ભજન જે છે એમાં સખ્ય અને દાસ્ય, ભગવાનના રૂપનું ભજન કરીએ એના આપણે દાસ, આપણા કૃષ્ણના આપણે દાસ છે. હવે આને સેવામાં કેમ ન લીધું દાસ્યને, એ મોટો પ્રશ્ન આવે. ભક્તિમાં કેમ લીધું, સેવામાં કેમ ન લીધું? કારણ કે સેવા તો આપણે ઠાકોરજીની કરીએ છીએ ને. એનું પણ એક રહસ્ય જે છે એ અહીં પ્રકટ કરવામાં આવ્યું છે પૂજ્ય શ્યામુદાસ દ્વારા, કે આપણે આપણા ઠાકોરજીનું દાસ્ય કરી કેવી રીતે શકીએ? કારણ કે સ્વામીને દાસ વશ હોય, સ્વામી હોય એને દાસ. હવે આપણે જેને જગાડી ત્યારે એ જાગે, આપણે ભોગ ધરીએ તો અરોગે, તો એનું દાસ્ય કેમ થશે? દાસ્ય એટલે અહીં ભક્તિમાં લીધું છે કે આપણે કૃષ્ણના દાસ છીએ. જે કૃષ્ણ પોતાનું જે અખંડ પૂર્ણ રૂપ લીલામાં પ્રકટ કર્યું, ભગવાન ભૂતલ ઉપર આવી, એના આપણે દાસ હોઈ શકીએ. પણ આ ઠાકોરજી તો આપણને વશ છે. આપણે જગાડી ત્યારે જાગે ને આપણે પોઢાડી ત્યારે પોઢે. તો દાસ્ય ભાવ જે છે એ તો આપણે કૃષ્ણના દાસ, અને આપણા ઠાકોરજીમાં 2 રૂપો છે, સેવ્ય રૂપ પણ છે અને શ્રી કૃષ્ણ રૂપ પણ છે. આ કૃષ્ણનું જ એક રૂપ છે. એટલે દાસ્ય ભાવ જે છે, આપણો ભક્તિનો ભાવ જે છે એ કૃષ્ણના સાથે નિભાવી રહ્યા છીએ આપણે. અને સખ્ય જે છે એ રૂપ ભજન, એ રૂપ ભજનમાં સખ્ય આવી રહ્યું છે. ભગવાનના રૂપનું ભજન, ભક્તિ કરી રહ્યા છે કોના? ભગવાનના રૂપની ભક્તિ કરી રહ્યા છીએ. દાસ્ય ભાવમાં કૃષ્ણ આવશે, ભક્તિ તો 2 છે. અને સખ્ય આપણે રૂપ ભજનના રૂપમાં કરી રહ્યા છીએ, ભજન જ કરી રહ્યા છીએ. ભક્તિ ભગવાનના રૂપનું ભજન એ સખ્ય છે. કારણ કે સખ્ય કૃષ્ણનું નહીં થઈ શકે. આપણે કૃષ્ણના અવતારમાં જન્મ હોય એ સમયે તો તમે કૃષ્ણના સખા થઈ શકો. સખા એટલે અપ્રેરિત પ્રિયકરણ, તમને કહ્યા વગર તમને એને પ્રિયનો વિચાર, એના સુખનો વિચાર કરો. આપણાથી કોઈ મોટા બહુ હોય ને છતાં પણ એના સુખનો જ આપણે વિચાર કરતા એ આપણું સખ્ય છે એની સાથે, કે એને કેમ સુખ થાય એવું કરવું, એવો સખ્ય ભાવ છે. સખ્ય ભાવ એ છે કે આપણે એના સુખનો વિચાર કરીએ. તો આપણે એ કૃષ્ણના સુખનો વિચાર કરી કેમ શકીએ? કારણ કે આપણને એ પ્રાપ્ત જ નથી. એ કૃષ્ણ આપણને પ્રાપ્ત નથી, પણ એ જ્યારે સેવ્ય બનીને આવે ત્યારે એનું સખ્ય આપણે કરી શકીએ. એટલે આ રૂપ ભજન છે, આ ભગવાનના રૂપનું ભજન છે. આ દાસ્ય છે એ કૃષ્ણના આપણે દાસ છે, કૃષ્ણદાસ છે. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ. અહીંયા મહાપ્રભુ કહે છે ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય, હું કૃષ્ણનો દાસ છું. અને દાસ્ય ભાવની ભક્તિ આપણી એ કૃષ્ણની ભક્તિ, આપણે કૃષ્ણના દાસ. અને આ રૂપ ભજનના એંગલમાં આપણે સખ્ય ભાવ પ્રભુમાં આપણે નિભાવી રહ્યા, અપ્રેરિત પ્રિયકરણ. પછી
આ નામ ભજનની અંદર હવે કઈ 3 ભક્તિ રહી? આ 3 અહીંયા આવી ગઈ ને, 4 આ થઈ, 4 ને 2 6 થઈ, 9 રહી. તો એ નામ ભજનની અંદર આવશે શ્રવણ કીર્તન સ્મરણ. શ્રવણ કીર્તન સ્મરણ નામ ભજન થઈ ગયું. સખ્ય દાસ છે ને સખ્ય રૂપ ભજનમાં આવ્યું. કૃષ્ણનું રૂપ હોવાથી આપણે કૃષ્ણના દાસ છે. જે સેવા કરીએ છીએ સેવી રૂપ પણ કૃષ્ણનું છે. એટલે કૃષ્ણનું રૂપ હોતે આખું આમાં 9 ભક્તિ એ આપણા સેવા ભક્તિની અંદર આવે. 9 ભક્તિ આપણે જીવતા જોઈએ છીએ. આ ભક્તિનું આવર્તન આપણે કરતા જ રહીએ. હવે આની પરાકાષ્ઠા કેવી છે? જે આ ભક્તિની, આ ભક્તિ માર્ગે જીવવાનો આપણે સંકલ્પ કરી લીધો. હવે આપણા જે ધર્મ અર્થ કામ અને આ 4 પુરુષાર્થ જે છે એ પણ એ ભક્તિના અંગ જ બની ગયા. અને 4 છેડાને આપણે પાછા આપણા એંગલથી જોઈએ તો આ ધર્મ અર્થ કામ મોક્ષ છે. આ 4 આપણા પુરુષાર્થ આમાં ભક્તિ થઈ ગયા. સેવા ભક્તિના એ 4 અંગ બની ગયા, ધર્મ અર્થ કામ અને મોક્ષ. આપણે અપરસ પાડીએ પણ ઠાકોરજીની સેવા કરવા માટે અપરસ પાડતા હોય તો આપણો ધર્મ પુરુષાર્થ છે પણ એ ભક્તિ છે આપણી. આપણે કમાઈ રહ્યા છીએ, દુકાન ધંધો વ્યાપાર રોજગાર, પણ આપણા મનમાં એવો શુદ્ધ ભાવ છે કે મારે ઠાકોરજીની સેવા કરવું એ મારું પરમ કર્તવ્ય છે. તો આપણે ધંધો નથી કરી રહ્યા, આપણો અર્થ પુરુષાર્થ નથી. એ અર્થ પુરુષાર્થ પણ ભક્તિ પુરુષાર્થ છે. આપણી કામનાઓ, આપણી અંદર કામના હોય એની અંદર મારે આ કામના છે, આ કામના છે. મકાન સારું બનાવો પણ ઠાકોરજી સુંદર રીતે બિરાજે એવું મકાન બનાવો. તો તમારી અંદર કામનાઓ જાગી રહી છે પણ તમે એમાં ઠાકોરજી જો એમની અંદર ઠાકોરજીના કંઈક એમાં કંઈક ભાવ તમારો છે તો તમારી કામનાઓ પણ એક ભક્તિ જ છે. પછી કામ નથી, ભક્તિ છે. એટલે મહાપ્રભુ કે જે પુત્ર કૃષ્ણ પ્રિય હતી કે હરિભક્ત પુત્ર થાય, એવી જે સાંસારિક કામના પણ હોય તો એ કામ પુરુષાર્થ નથી, એ ભક્તિ પુરુષાર્થ થઈ ગયો. આ બધા 4 ભક્તિમાં ભળી ગયા, ભક્તિની સરિતામાં એ ભળી ગયા. અને નિત્ય હવે આ સંસારથી મુક્ત થવાની મારી કામના હોય પણ હું કૃષ્ણ સાથે જ રહું તો આપણો મોક્ષ પણ હવે મોક્ષો કૃષ્ણ છે ચેતૃવમ. આપણને મોક્ષની કામના હતી કે સંસારમાંથી મુક્ત રહું, પણ એમને મુક્ત નથી રહેવું મારે, પણ કૃષ્ણ સાથે રહેવું છે. જન્મો જન્મ હું આપની સાથે રહું. તો એ આપણી મુક્તિ થઈ ગઈ. તો મુક્તિ હવે મુક્તિ નથી પણ એ ભક્તિ છે. ભક્તિ પુરુષાર્થમાં આપણા ધર્મ કામ મોક્ષ પણ આપણા અંદર સમાવેશ થઈ ગયા. હવે આપણી અંદર પણ એક પ્રવાહ પણ છે, મર્યાદા પણ છે અને પુષ્ટિ છે. 3 છે આપણી અંદર. આ 3 એલિમેન્ટ આપણા છે. પણ આપણું મુખ્ય આપણે પુષ્ટિની આપણી અંદર મુખ્યતા હોય કે મહાપ્રભુજીના જીવવાથી હું પુષ્ટિ જીવ છું. તો હવે આપણી અંદર કંઈક પ્રવાહ હશે ને. આપણી અંદર પ્રવાહ તો છે કે આ દેહના કાર્ય કરીએ છીએ બધા પ્રવાહી કાર્ય છે. પણ પુષ્ટિ જે આપણી અંદર જો પુષ્ટિ ભાવ આપણી અંદર જો મુખ્ય છે તો આપણું પ્રવાહ કાર્ય પણ હશે એ પાછું પુષ્ટિમાં ભળી જશે. આપણે મર્યાદાને જીવી રહ્યા છીએ, સંસ્કારને જીવી રહ્યા છીએ. મર્યાદાને આપણે મર્યાદાનો લોપ નથી કરી રહ્યા, આપણે મર્યાદાને જીવી રહ્યા છીએ પણ મર્યાદા માટે નહીં, એ પુષ્ટિ માટે જીવીએ. તો આપણી મર્યાદા પણ પછી પુષ્ટિમાં મર્યાદા નથી. હવે આપણે આ મર્યાદાના પાલન કરીને પણ સેવા કરી રહ્યા છીએ, આપણે ભક્તિ કરી રહ્યા છીએ કૃષ્ણની. તો હવે ખાલી મર્યાદા નથી, કર્મજળ નથી. તે કર્મજળ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મથી હીન, ખાલી મર્યાદા માર્ગમાં રેચા પૈસા રે પણ ભજન ધર્મથી હીન. એવા આપણે મર્યાદા નથી. આપણે મર્યાદા પાલન કરી રહ્યા છીએ પણ મુખ્યતા આપણે ત્યાં પુષ્ટિની, સેવાની, ભક્તિની, ભગવત પ્રેમની મુખ્યતા હોય તો આપણું પ્રવાહ હશે. આપણી અંદર પ્રવાહ તો છે જ. આપણે દવા લેવી પડે એ પ્રવાહિક કામ છે, પુષ્ટિ કામ થોડું છે. દવા લેવી પડે પણ હું સાજો થઈને સેવા કરું તો આ પ્રવાહી કાર્ય પણ હવે પુષ્ટિનું કાર્ય થઈ ગયું. ઘણા શું કરે કે દવા અમે લેશું જ નહીં, અમે ન લઈએ, છોવાઈ જાય, ભલે મરી જાય. તો એ તો તમારી મર્યાદા પ્રબળ થઈ ગઈ, પુષ્ટિ ગૌણ થઈ ગઈ. તમારે ભાઈ મરી જાઓ નહીં, દવા લઈ લો તો સારું થઈને સેવા કરી શકાય કે નહીં. મરી ભલે જાય પણ અમે આ નહીં લે. ગયા વખતે ભગવતીની વાત નથી કરી કે નહીં લાવું દવા, અમે અસમર્પિત વસ્તુ નામ તસ્માત ભોગ ધરી. તો આ મર્યાદા તો બહાર જ થઈ ગઈ ઠાકોરજીને કે ભોગ ધરે. તમારે અસમર્પિત નથી લેવું એટલે તમે દવાનો ભોગ ધરો. પેરાસિટામોલનો પેરાસિટામોલ, ઓફ્લોક્સાસિન. ઠાકોરજી આ શું આવી ગયું? મેં માખણ મિશ્રી ભાવે ને એની બદલે આ ઓફ્લોક્સાસિન. તો પછી આ મર્યાદા પ્રબળ થઈ ગઈ તમારી એટલી બધી. તો પ્રવાહ પ્રબળ થઈ ગયો.
તો મર્યાદા પ્રબળ થઈ ગઈ, ભોગ ધેરા વગર ન લઉં. ભોગ ધેરા વગર ન લઉં, પણ એવી કામનાથી લઈએ કે હું સેવા કરી શકું, તો એ સમર્પણ થઈ ગયું કે હું આ દવા લઈશ તો સેવા સારી રીતે કરી શકું. તો ઓફલોક્ષાસીન સમર્પિત હોય એવું નથી, એવું નથી. જે આપણી જે દવાઓ પણ સમર્પિત છે, કારણ કે આપણે સમર્પિત છીએ. એટલે કે હું ઠાકોરજીની સુખાર્થ કે ભાઈ સેવા સારી રીતે કરી શકીએ તો દવા લઈ લે. એટલે આખો આપણો આમાં પૂરી આખો પુષ્ટિ માર્ગ, સેવા, ભક્તિ, નવધા ભક્તિ, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા, પછી ધર્મ અર્થ કામ મોક્ષ, બધું આ એક ચાર્ટથી આપણને સમજાય છે. કૃષ્ણમાં સેવ્ય કૃષ્ણનું જે પાસું છે ને, કારણ કે સેવ્યમાં બે છે ને, એ કૃષ્ણનું સ્વરૂપ છે, પણ ડાયરેક્ટ આ સેવ્ય તો આપણને આધીન છે, તો એનું દાસ્ય કેમ થાય? દાસ્ય આપણે ગદ્ય મંત્ર જોઈ લ્યો, એમાં દાસોહમ કોને કીધું છે? જે કૃષ્ણના પ્રભુનું જ, આપણા ઠાકોરજીનું જે કૃષ્ણનું કૃષ્ણાત્મક પાસું છે ને, પાસાની જ વાત કરીએ છીએ. સેવ સ્વરૂપ બધું છે, બ્રહ્મ પરમાત્મા ભગવાન, પણ એનું કયા પાસાથી સંબંધ થઈ રહ્યો છે એટલું જાણવાનું છે કે આપણે એનું કૃષ્ણ રૂપતા એમાં જ છે, એટલે એના દાસ છીએ આપણે, એમાં કૃષ્ણનું રૂપ જ છે. હા, બાકી આ ખાલી સેવ્યનું રૂપ હોય તો એ આપણને આધીન છે. આપણે ભોગ ધરીએ તો કે એ દાસત્વ, એ તો એ દાસત્વ કે આપણું દાસત્વ કહેવાય. ઠાકોરજી આપણને આવા આધીન થઈ ગયા કે આપણે ભોગ ધરો તો રોગે. તો દાસત્વ માટે તો એ ખોટી વાત છે. સખ્ય આપણે સેવ્ય રૂપ નહીં, રૂપ ભજન છે. એ ભક્તિ તરીકે રૂપ ભજન કહેવાશે. ભક્તિના બે પાસા છે, એક રૂપ ભજન અને એક નામ ભજન. આ નામ ભજન આ થયું, શ્રવણ કીર્તન સ્મરણ નામ ભજન છે. અને સખ્ય ભાવ જે આપણે નિભાવી રહ્યા છીએ ભક્તિના રૂપમાં ભગવાન સાથે, આપણું રૂપ ભજન છે. એટલે ભક્તિને આપણે પૂરેપૂરી જીવી રહ્યા. મહાપ્રભુ કે ત્રેધા ભક્તિ માર્ગ કહે છે. મહાપ્રભુ કે 3 પ્રકારથી ભક્તિ માર્ગ છે. ભગવત સ્વરૂપનું આંતર ભજન, ભગવત સ્વરૂપનું બાહ્ય ભજન અને નામાત્મક ભજન. ત્રેધા ભક્તિ માર્ગો ઉચ્ચતે, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા. ભક્તિ માર્ગ 3 પ્રકારથી છે કે આપણા ઠાકોરજીનું એ બાહ્ય ભજન એટલે જે તનુવિતજા આપણે કરીએ છીએ, આંતર ભજન એટલે માનસી, આપણે એ ઠાકોરજીના સ્વરૂપને પાછું યાદ કરતા રહે, તો એ આપણું આંતર ભજન છે. અને ખાલી ભાગવતનું શ્રવણ કીર્તન સ્મરણ કરીએ તો એ નામ ભજન છે. એટલે રૂપ ભજનમાં બે આવશે, આંતર અને બાહ્ય, એ રૂપ ભજન છે. ત્રેધા 3 પ્રકારથી, 3 પ્રકારથી, એક નામ ભજન અને સ્વરૂપનું બાહ્ય ભજન અને સ્વરૂપનું આંતર ભજન. આપણે બહુ ઓલું કહેવાય નહીં, પણ ભક્તિનો આવો જે માર્ગ જે છે એ આપણને જ પ્રાપ્ત થયો છે મહાપ્રભુજી દ્વારા. એટલે મહાપ્રભુજી ભક્તિ માર્ગ આપજો માર્તંડ કે આવું કોઈને પ્રાપ્ત નહીં. તોય આપણે એમ કે ઓહ ઓલા સાંભળી લીધું યુટ્યુબમાં, ધન્ય ધન્ય થઈ ગયા. અરે ભાઈ આ તો આવું એક અંશ બોલ્યા છે, આખું તો આ છે, એમાં ક્યાંક અંશ કોક બોલીએ તો આપણે પ્રભાવિત થઈ જાય છે. પણ આ બધું જાણતા હોય તો ક્યારેય કોઈથી પ્રભાવિત નથી. ભલે બોલી રહ્યા છે, નવીનતા કાંઈ નથી. હું ને સાંભળું, હું બધાને સાંભળું એમ નથી, બીજા સાંભળે હું સાંભળવામાં ફરક એટલો છે. હું એ જોઉં કે કેટલો અંશ બોલે છે, આપણે કેટલો તો આપણે બીજું તો આપણે ઓલરેડી આના કરતાં વધારે આપણે ઘણું બધું જાણીએ છીએ. આ તો એક અંશ બોલ્યો, મને એવી અનુભૂતિ થાય કે આ તો એક અંશની જ વાત કેવી, ઘણું બધું આપણી પાસે તો કેટલું જ છે. એટલે એ હું સાંભળું ત્યારે આ દ્રષ્ટિ સાંભળવું, અને બીજાને ના પડું એટલા માટે કે તમે એનાથી એવા પ્રભાવિત થયા કે તમે એમ લાગે કે હવે મહાપ્રભુ સીધા આની પાસેથી ભેણા, એવું લાગે છે. મહાપ્રભુજીની કંઈ મહત્તા નથી, આ વ્યક્તિની મહત્તા થઈ જાય. લોકો એવી રીતે સાંભળતા હોય છે. એટલે ના પાડતો. બાકી જો આવી દૃઢતા હોય મહાપ્રભુજીમાં તો અહોભાવ જ થાય કે આ તો એક અંશ જ બોલી રહ્યા છે. બાકી 90% તો આપણે જાણીએ, આના કરતાં 90% આપણી પાસે છે ઓલરેડી મહાપ્રભુજી આપેલું. એ ઘણા કે જીવન જીવવાની બહુ સરસ રીત બતાવે છે ફલાણા યુટ્યુબર મહારાજમાં હવે યુટ્યુબર મહારાજ તો એ બધા કે બહુ જીવન જીવવાની રીત બતાવે. મેં કીધું અમારે તો એક જ વિવેક દરિયાથી એક ગ્રંથ ભણેલો, ક્યાંય પાછા બધી રીત આવી ગઈ. જીવન જીવવામાં આનાથી વધારે કોઈ બોલી જ ન શકે. એક જ ગ્રંથ છે વિવેક દરિયાશ્રય. વિવેક દરિયાશ્રય આત્મસાત કરી લે, જીવનમાં કંઈ બાકી જ નથી. એવું આપણું સ્વસ્થ જીવન જીવી શકીએ. મારો તો આ પોતાનો અનુભવ કહી રહ્યો છું કે હું અત્યારે જો ઓલરેડી જો 51-52 વર્ષ 52મું વર્ષ છે, જો વિદ્યમાન છું તો વિવેક દરિયાશ્રય કારણે. વિવેક દરિયાશ્રય એક ગ્રંથે આ જીવન જીવાડ્યું છે. એટલે હું મહાપ્રભુજી રોજ વંદન કરું કે આપનો એક ગ્રંથ અમને
નકર કેમ જીવતી સવાલ, જીવત તો ખરા, મળતા મળતા જીવવું તો પડે, આનંદપૂર્વક જીવવું, મળતા મળતા જીવીએ એ મર્યા બરાબર જીવન કહેવાય. દુઃખી થતા થતા જીવવું, હવે ગમે એવું દુઃખમાં દુઃખ ન લાગવું, એ તો આપે કૃપા કરી. આ વિવેક ધર્યા જો નો સમજાવો તો દુઃખી જ દુઃખી થયા, કે ગમે એટલો પૈસો હોય તો દુઃખી હોય. એટલે એક ભાઈએ જમણવાર કર્યો, પોતે જમણવાર કર્યો, બુફે ડિનર કર્યું, તો 2000 રૂપિયાની ડીશ. અને એમ થઈ ગયું કે સિક્કો પાડજો, હવે કોઈ હોય જ નહીં. અને એને આશા નહોતી કે આનાથી કોઈ વધારે કરી શકે. તો ઓલા ભાઈએ કીધું કે તમે ક્યાં આવો કોઈ જોયું, ભલે ગમે એટલું ફેંકા, માણસ ખાય તો ઓછું જ શકે. 2000 ડીશ હોય તો કઈ તો જેટલું લઈ શકાય તોય માણસ રોટલી ગોતતા હોય. બધી વસ્તુ જોઈને છે કે રોટલી ગોતતા હોય, ક્યાંક રોટલી હોય તો સારું. પણ તો એવું જ પડે, એને 100 કરવો કે 2000 રૂપિયાની ડીશ, એમ કે આવો કોઈ કરી જ ન શકે. ત્યાં મહેમાન બધા એવા હોય કે ભલે પોતે કાંઈ ન કરે, પોતાની પાસે 500 રૂપિયાની ડીશ આપણને પૈસા ન પડે, મહેમાન એટલે મહેમાન હોય કે તમે શું વાત કરો. અમે આની પહેલા હમણાં લગ્નમાં ગયા હતા, 2500 રૂપિયાની હતી, તો દુઃખી થઈ ગયો હતો. મહેમાને કહી દીધું કે આ તમે શું વાત કરો, 2000 રૂપિયા આવું જોયું તમે ક્યાંય? એને કે બધા એમ કે આવું તો ક્યાંય નથી. કે આપણે એમ થોડું થયું, જીવા દે તો સમાજ થોડો કહેવાય. અમે તને 2000 નો આનંદ ન લેવા દે, અમારી ભલે 500 ની તેવડ ન હોય, પણ તારો આનંદ પૂરો કરી નાખે. હમણાં મેં મને જઈને આવ્યા રિસેપ્શનમાં, 2500 રૂપિયાની ડીશ હતી. એમ કે 25 આપણાથી કે જ્ઞાતિના? હા, તો આપણી જ્ઞાતિમાં. તો એને વિચાર એમ થઈ ગયો કે 2000 આનંદ જ વયો ગયો. કરોડ 2 કરોડ લગ્ન વાપરા પણ એને આનંદ ના આવ્યો. વિવેક ધર્યા જો હોય તો પૈસા હોય વાપરીએ તો આનંદ ના આવે, કારણ કે આપણે દુઃખી થઈ ગયું. 2500 કેમ કરી ગયો બીજો? આપણી નાતમાં 2500 નું ડીશ રાખવાવાળો બીજો કેમ આવી ગયો કોઈ? તો દુઃખી થઈ ગયો બિચારો. અને એક જ વ્યક્તિ જરાક આખું એનું પૂરું કરી ગયો. 2000 માણસનું જમણવાર કર્યું, એક જ વ્યક્તિનું પૂરું કરી ગયો. 2500 નું કહી ગયો ને એને એક વ્યક્તિ પૂરું કરી ગયો. જેમ કે હાથી હોય, એને એક મચ્છર અંદર સૂનમાં આવે છે, એમાં હાથી મરી જાય. એમ હા, બધા આવ્યા હોય એ મારવામાં ગમે એક જ વ્યક્તિ કાપી હોય, લગર વગર ભલે આવ્યો હોય, તમને એક મમરો મૂકી ગયો તો પૂરું થઈ ગયું. હવે આમાં આપણી શું વેલ્યુ? એને એમ કે હું જ એક કરોડપતિ. અત્યારે એવું કોઈને ચાલે એવું નથી, બધાને ઉપર એક સવાસેર હોય જ. પણ જ્યારે આપણે આમાં કોઈ લક્ષ્ય જ ન રાખીએ, કોઈ આપણી પ્રશંસા કરે એવી આપણને આશા જ ન હોય, ખાલી આપણે આપણું કર્મ કરી રહ્યા છીએ, તો આપણને કોઈ પરાસ્ત ના કરી શકે. એટલે મહાપ્રભુ જે જીવાડ્યા છે, હું એમ કહું તો આ વિવેક ધીરાશ્રયને કારણે જીવાડ્યા છે. ને કીધું આ તો હાલતા દુઃખી થઈ જાય આપણે, તો નાની નાની વાતમાં દુઃખી. આમને આમ કેમ કહી ગયું, વાત પૂરી થઈ ગઈ, 10 દિવસ સુધી દુઃખી રહે આપણે. પણ મહાપ્રભુજીની કૃપાથી વિવેક ધીરાશ્રય એક ગ્રંથ જ એવો છે, આ તો બધી તુચ્છ વસ્તુ છે, જે થવું હોય થાય. તો આ વસ્તુ છે. હવે વચનામૃત જે છે એ શું કહેવા માંગે છે વચનામૃત? તો પહેલું વચનામૃત તો ગુરુ શિષ્યનો જે મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે ગુરુ તરીકેનું, કે કેટલા બધા ટેસ્ટ પછી એ આપણે એમને મહાપ્રભુ શિષ્ય તરીકે સ્વીકાર. એ સેવક પણ બધા કેવા થતા હતા, 84 જેવા, 252 જેવા. એ કારણ કે ટેસ્ટ પછી આવ્યા, બધાને નથી આવવા દીધા મહાપ્રભુજી. એને બરાબર ટેસ્ટમાંથી પસાર થઈને અને એવી રીતે આવેલા હોવાથી પછી એ માર્ગ પણ એવો હતો. અને એ રીતે પાછું આપણે માર્ગને સ્થાપિત કરીએ તો આ એક વસ્તુ છે. બીજું, વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજા યત્ર વૃંદાવને તત્ર લક્ષાલક્ષ કથાકુત. એ વૃંદાવનમાં શ્રી મહાપ્રભુજી એમ કે કાંઈ તમે નાહવાનો આગ્રહ શું કામ રાખી રહ્યા છો? આપણને એમ થાય કે હવે વૃંદાવન જવું, નાવું જ નહીં, આપણે આવું આ મત એવી રીતે, કારણ કે મહાપ્રભુજી ના પાડી દીધી. પણ વાર્તામાં એમ આવે છે કે મહાપ્રભુજી પોતે રાધાકુંડમાં સ્નાન કરી અને રસોઈ કરી અને પછી ઠાકોરજીને ભોગ ધર્યા, અને પછી પ્રસાદ લેતી વખતે એ પ્રભુદાસને એમ કહ્યું કે તમે નાહવાનું લક્ષાલક્ષ કથા કરતા. શું કામ કીધું? નાહવાની ના નથી પાડી મહાપ્રભુજી, કીધું વૃંદાવનમાં નાહવું નહીં કોઈ એવું નથી કીધું, પણ તમારી અંદર મર્યાદાની જડતા ન હોવી જોઈએ. એ પ્રભુદાસની અંદર જે થોડી ઘણી જે રામદાસના સંઘને કારણે જે કંઈ મર્યાદાની જડતા આવી જાય, દરેક વસ્તુ તરત આપણે જડ થઈ જાય. મહાપ્રભુજી કહે છે કે જ્યાં ઠાકોરજીનો અલૌકિક લીલાસ્થલી છે, તમે લીલાનો અનુભવ કરવો છે, સેવામાં સેવાનો અનુભવ કરવો છે, એમાં આ જે જડતા
પુષ્ટિ માર્ગમાં તો જડતા એટલી બધી વાત જ જવા દે, એની કોઈ ઇનકી વાર્તા કહાં થાય કે જો ભોગ ધરતા હોય, ઠાકોરજી સામે બિરાજતા હોય, ભોગ ધરતા હોય અને જો સકડીવાળો હાથ દૂધઘરમાં લાગી ગયો, અરે મહાભારત થઈ જાય, છોવાઈ ગયું ઠાકોરજી કહે છે આનંદ, મારી સેવાનો આનંદ લ્યો, છોવાઈ ગયો. પછી જોયું જશે, ખાલી હાથ લગાડી દે, કોઈ નાનો બાળકે જો લગાડી દે સખડીનો હાથ, જો દૂધઘરમાં લગાડી દીધો હોય તો બહુ મહાભારત ઉત્પન્ન થઈ જાય. મહાપ્રભુજી કે એવું ન થવું જોઈએ, મર્યાદાનો આગ્રહ તમે રાખો, જ્યાં સેવા ભક્તિ એની મુખ્યતા હોવી જોઈએ, તમારી અંદર મર્યાદાની જડતા ન હોવી જોઈએ. વૃંદાવનની અંદર વૃંદાવનની લીલાઓની અનુભૂતિની ભાવ તમારી અંદર નથી આવતો અને ખાલી નાહવાનો જ ભાવ આવી રહ્યો છે. મહાપ્રભુજી કે છે રામદાસનો સંઘ જે થોડો મર્યાદા માર્ગનો હતો એ મહાપ્રભુજી નિવૃત્ત કરી રહ્યા છે. એટલે કહે છે કે આવો, હા અહીંયા આવો પુષ્ટિનો ભાવ, જ્યારે પ્રભુ સંબંધી ભાવ હોય મુખ્ય, ત્યારે મર્યાદાને આપણે ગૌણ માનવી જોઈએ. મર્યાદામાં જડ પાલન ન કરવી એમ નહીં. એમાં અહીંથી ફતવો એવો બહાર પાડી દીધો એક જણા કે આપણે કંઈ પાળવું જ નહીં, પાળવાની ના નથી. પણ જ્યારે ભગવત સેવા અને એના ભાવની અંદર આપણને ખાલી એક જડતા જ પકડાઈ જતી હોય, એના કારણે આપણે ભગવત સેવાનો પણ આનંદ ન લઈ શકીએ અને લીલાનો આનંદ લઈ શકીએ. છોવાઈ ગયું, વાં હાથ લગાડી દીધો, વાં એમાં જ આપણું ધ્યાન કેન્દ્રિત થઈ જાય. મહાપ્રભુ કહે છે એ મર્યાદાનો આગ્રહ છોડાવવા માટે, પ્રભુદાસજીનો એ મર્યાદાનો આગ્રહ છોડાવવા માટે શ્રી મહાપ્રભુજીએ એમને આ વૃંદાવનમાં નાહવાની હવે જરૂર નથી, એમને પ્રસાદ લઈ લો. અને છેલ્લું વચનામૃત કે શ્રી महाप्रभु आज्ञा, एक समय श्री आचार्य जी महाप्रभु श्री गोवर्धन धर के मंदिर में श्री गोवर्धन धर को श्रृंगार करत हते, तब यह मन में आई जो आज दही हो तो समर्प्य. तब प्रभुदास सो કહે. જો પ્રભુદાસજીનું સૌથી મોટું ડેવલપમેન્ટ કેવું થયું કે પહેલાં પ્રવાહના સંઘથી, એના પત્ની અત્યંત પ્રવાહી હતી, એના સંઘથી છૂટ્યા, એનાથી સંઘમાં છૂટીને મર્યાદા માર્ગી રામદાસજીના સંઘમાં આવ્યા. અને રામદાસજીની સાથે રહેતા ત્યારે એમને મર્યાદા માર્ગી રીતે એ શ્રી મદન મોહનજીની પૂજા કરતા હતા. અને મદન મોહનજીનું જ સ્વરૂપ એમને પોતાના ભાવમાં પધરાવેલું સ્વરૂપ, એની સેવા કરતા હતા એમાં ભાવ તો હતો જ. ગોપીનાથજી પધરાવેલા, પણ એ રામદાસજીની સાથે રહીને હવે સેવા નભશે નહીં, એટલે ત્યાંથી એ નીકળી ગયા. પણ હૃદયમાં એ સ્વરૂપ નિરંતર ભાવન કરતા હતા. એટલે એ જ ઠાકોરજીએ એ જતાવ્યું કે આ કાચી દાળ અને અંગાખરી છે તે મને જો તારે સમર્પવી નથી તો તે ખાધી શું કામ? એમ શ્યામુદાય બતાવે છે કે ઠાકોરજીનું કહેવાનું એમ હતું, પુષ્ટિ પુરુષોત્તમ ઠાકોરજી એમ કહે છે કે તે પણ ન લીધી હોત તો હું ન બોલત કે ભોગ ન થયો. અને પણ તે ન લીધી, તે લઈ લીધી ને મને કેમ નથી, તો તારે મર્યાદાને અત્યારે મર્યાદા હતી પ્રભુ કહેવા. કાચી અંગા કરીને બધું ભોગ ધરીએ તો બળેલી દાળ ભોગ ધરીએ તો મર્યાદા મનાઈ કરી છે, તો અપરાધ થાય. તો ઠાકોરજી કહે છે પુષ્ટિ પુરુષોત્તમ એને કહેવાય. આ ફરીથી બધાને કહું છું, પુષ્ટિ પુરુષોત્તમ એને કહેવાય કે ભક્તના ભાવને એવા વર્ષ થાય કે તમે દરેક વસ્તુમાં તમે મને યાદ કરો, તમારા દરેક કાર્યમાં હું જોઈન્ટ થાઉં. એ પ્રભુમાં એવો જે ભાવ જાગી રહ્યો છે એને પુષ્ટિ પુરુષોત્તમ કહેવાય છે. હવેલીમાં આ ભાવ છે કે શ્રીનાથજીમાં આ ભાવ છે, ભાડુથી માણસો પાસે સેવા કરે ત્યાં આ ભાવ છે, ઠાકોરજીને કોઈ આ એક નિયમિત ભોગ ધરી દેવામાં આવે છે, જે નેક પ્રમાણે જે આવતું હોય ધરી દેવામાં આવે, પણ એમાં કોઈ સાથે જીવવાનો ભાવ નથી. એક સુંદર અમારા ઘરની એક રીત શ્યામુદાદા અહીં પ્રકટ કરી છે કે વૈષ્ણવના ઘરમાં લગભગ ક્યાંય નથી જોઈ મેં. એ શ્યામુદાદાએ પ્રકટ કરી, એટલે અહીં કહી દઉં કે શ્યામુદાદાએ પ્રકટ કરી છે કે અમારા ગોસ્વામી બાળકોના ઘરમાં ઠાકોરજીને ભોગ ધરવામાં આવે ત્યારે ઠાકોરજી બિરાજતા ગાદી, એની આગળ એક વસ્ત્ર, કેટલાક જગ્યાએ સફેદ હોય છે, અમારા ઘરમાં લાલ હોય છે. એક લાલ વસ્ત્ર જે છે આડું બિછાવવામાં આવે છે ગાદીની આગળ, અને પછી આગળ ભોગ ધરવામાં આવે. એનો ભાવ અમારે ત્યાં એવો છે કે નાનું બાળક હોય બધું ઢોળફોળ કરીને ખાય. બાળકો એમને એમ આપણી જેમ એકદમ સોફિસ્ટિકેટેડ રીતે બધું ઢોળતા હોય ને, હાથમાંથી ઢોળાતું હોય, રમત કરતા હોય, ઢોળતા હોય, એવી રીતે લે. એટલે એ બાળકોને એક લાડીયું બાંધી દેવામાં આવે, અહીં બાંધી દેવામાં આવે, બધું એ કપડાં ન બગાડે. ઠાકોરજીમાં આવો ભાવ હતો કે તમે તમારા છોકરાને લાડીયું બાંધો છો તો આ બાળકોના ઘરમાં તો મને પણ પહેરાવો. તો ઠાકોરજીની ઉપર તો ધરાવાય તો ઠાકોરજીની મર્યાદાનો ભંગ થાય, પણ ગાદીજીની આગળ રાખી દેવામાં આવે. જો ઉપર રાખી દે તો શિંગારની ઉપર ધરીએ તો મર્યાદાનો થોડો ભંગ થાય, કારણ કે ભક્તિભાવનો ભાવો છે ને, મહાત્મિક જ્ઞાનપૂર્વક છે. આનું સમર્પણ તો કરવું છે, બાળકના ભાવનું જે સમર્પણ છે એ અમારે ત્યાં આ હદ સુધી થાય. હવે અમે ઘણા ટાઈમથી આ પ્રકાર અમારે ત્યાં બંધ થઈ ગયો. નાનપણમાં મેં આ જોયેલો પ્રકાર છે કે આગળ એક વસ્ત્ર બિછાવીને પછી રાજભોગ અને શયનભોગ પછી જ આવે, આગળ એક વસ્ત્ર લગાવે, એને આડ વસ્ત્ર કહેતા અમે.
એ આડવસ્ત્ર બી છે. અને એ આડવસ્ત્ર એટલા માટે બીતું કે આપણે બાળકોને જે લાડીઓ બાંધીને ઠાકોરજી કહે છે તમે તમારા બાળક માટે કરો, તમારા ઘર માટે કરો, કોઈ પરિવાર માટે કરો, એમ બધા મને સામેલ કરો, બધે હું આવીશ વચ્ચે. તો એ પુષ્ટિ પુરુષોત્તમ છે. એ મર્યાદામાં શક્ય નથી. મર્યાદામાં તમે એક કણી ધરી દીધી કાંઈ વાંધો નથી. મર્યાદા અને પુષ્ટિનો ભેદ શું છે કે મર્યાદામાં ઠાકોરજી એમ જોયે છે કે તમે તમારું કર્તવ્ય પાલન કર્યું, બસ એ જ દર્શન કરે છે. એમાં કોઈ બીજો ભાવ ઠાકોરજી નથી જાગતો કે તમે ભોગ ધરવાનું કર્તવ્ય બજાવ્યું, એ કણી ધરી દીધી, તમે તમારું કર્તવ્ય બજાવ્યું. જલ માટે મને સમર્પણ કર્યું જલનું, તો ખાલી એક ચમચી ભરીને ખાલી આમ ધરી દેવામાં આવે તો એ પાણી એમ સમર્પયામી. તમે તમારું કર્તવ્ય નિભાવ્યું છે ને, બસ જે વેદ મર્યાદા અનુસાર તમે કર્તવ્ય નિભાવ્યું એ મર્યાદાનો ઠાકોરજી જે છે કે મર્યાદામાં સંતુષ્ટ થઈ જાય. પુષ્ટિનો ઠાકોરજી આમ સંતુષ્ટ ન થાય. શ્યામ દાદા અહીં આજ્ઞા કરે છે કે મહાપ્રભુજીએ ઠાકોરજીની આદત બગાડી દીધી છે, એ પુષ્ટિ પુરુષોત્તમ. બગડેલી આદતવાળો ઠાકોરજી છે કે આપણા ઘરમાં રહે ને એની આદત બગડી ગઈ છે, બધી મર્યાદાની આદત છૂટી ગઈ છે. અને આપણે દરેક કાર્યમાં સામેલ થવું છે. આપણે જેવી આદત પાડી ને કે ભાઈ અમે અસમર્પિત, અમે આપના સમર્પિત જ છીએ. તો એટલા માટે જે ઠાકોરજીની અંદર એવો ભાવ જાગે ભાઈ તે લઈ લીધી અંગાખરી બળેલી હતી, હા દાળ ઓલી હતી, મને કેમ ન દેવી, અને તો મને ધરી શકાય એમ ન હોય તો તારે ન લેવું જોઈએ, તે કેમ લઈ લીધું? કારણ કે તારું સમર્પણ છે. તો હું એવો આગ્રહ રાખીશ ઠાકોરજી કહે છે કે તારે ન લેવી જોઈએ, એ દિવસે ખાલી એમને એમ રહેવું જોઈએ. તો મને એનો ભોગ ધર્યો તો એની ચિંતા નથી. પર પ્રવાસમાં ઘણા કહે છે કે રાજભોગ સેનભોગ ન થાય તો શું કરવું, ઠાકોરજીને બહાર પધરાવીને જવું, પરિશ્રમ થાય ન થાય, ઠાકોરજી અરોગે એ લેવું. ઠાકોરજીને ભોગ ન ધરી શકાય તમારે પણ ન લેવું. તો તમે પ્રવાસમાં જાઓ આનંદથી, મેવો ધરો તો મેવો લઈ લ્યો, જે રાજભોગ સેનભોગની સામગ્રી ન થાય તો કાંઈ નહીં, ઠાકોરજીને જે ધરો એ લ્યો. તો તમે આનંદથી ઠાકોરજી પધરાવીને ગમે તે. હવે બીજાને ઘરે ઠાકોરજી ફરવા માટે જાય અને ઠાકોરજી બીજે પધરાવી જાય તો પુષ્ટિ પુરુષોત્તમ કહે ફરવા મને કેમ ન લઈ ગયા? તમારા છોકરાને લઈ ગયા, મને ન લઈ ગયા. આપણા એક બાળક જે છે એ પોતાના નાના કોઈ દિવસ સેવામાં બહાર નીકળતા નહીં. ત્યારે નાના બાળક તો હોય ને, એને કીધું કે આપણે બધા આખો સેવા જ કરીએ છીએ, તો કાકાજી આપ એક વખત મેળો તો દેખાડો. બધા છોકરાઓ બહાર બધા મેળો જોવા જાય છે, તો એકવાર અમને તો મેળો દેખાડો. તો લઈ ગયા, બધા બાળકોને લઈને મેળામાં ગયા. બીજે દિવસે સવારે ઠાકોરજી કીધું કે તમારા બાળકોને મેળામાં લઈ ગયા, મને કેમ ન લઈ ગયા? મને ભૂલી ગયા. આટલો સ્નેહ હતો તો બોલે આપણને નથી કહેતા, કારણ કે ખબર છે આપણે બધે રાખવા માંગતા નથી. તો એમ કીધું કે તો ભૂલ થઈ ગયું. બીજા દિવસે ઝાંપીજીમાં ઠાકોરજી પધરાવીને મેળામાં પધાર્યા. એ મેળામાં ઝાંપીજીમાં ઠાકોરજી પધરાવી અને ઠાકોરજી એમ કીધું કે ભાઈ મને કેમ યાદ ન કર્યો, તમે બાળકને લઈ ગયા તો મને કેમ ન લઈ ગયા? તો એ તો ભૂલ થઈ ગઈ. તો બીજા દિવસે ઠાકોરજી ઝાંપીજીમાં પધરાવીને મેળામાં પધાર્યા. એવો બાળકોના જીવન ચરિત્રોમાં આવે. શિલાલજીવાળા બાળક. તો આ દહીંનો પ્રસંગની અંદર દહીં લઈ આવો ક્યાંયથી, દહીં લઈ આવ્યા અને જે આપણે આ વારંવાર પ્રસંગ વાંચ્યો છે એ દહીંના બદલે શ્રી મહાપ્રભુજી હવે પ્રવાહમાંથી છૂટા, મર્યાદા છોડાવી. મહાપ્રભુજી બધી મર્યાદા, અંગાખરીમાં જે મર્યાદા હતી કે સુંદર રસોઈ કરીને ઠાકોર ભોગ ધરીને લેવું, અન્યથા આપણે પણ ન લેવું. એ સિદ્ધાંત સ્થાપિત થયો ત્યાં કે ઠાકોરજી તો પછી ત્યાં પછી બળેલું માંગશે ઠાકોરજી કે ભાઈ તું બળેલું લઈ શકતો તો મને વાંધો નથી. હા એવું છે ને, પાછળથી કાંઈ ન રાખવું જોઈએ. આપણે ઠાકોરજી પોઢી જાય પછી કોઈ પંખો કે લાઇટ કે કોઈ પણ વસ્તુ ચાલુ ન રાખવી જોઈએ. ઠાકોરજી પોઢી જાય પછી કંઈ આપણે ત્યાં રીત નથી, નહીં ક્યારે નહીં, ક્યારે નહીં. આપણે પંખા સિદ્ધ કરીને બાજુમાં પધરાવાય છે. ત્યારે ઇલેક્ટ્રિકના કોઈ ઉપકરણ ઠાકોરજી સન્મુખ ચાલુ રાખવામાં આવતા નથી. પંખા ખસના બધા રાખીએ છીએ બાજુમાં, વ્રજભક્તોની સેવા પહોંચે છે. ના એવા કઈ ખોટી વાત. અરે મર્યાદાનું તો આ બીજા મર્યાદાનું હેંગઓવર આવ્યો તો બધું મર્યાદાનું હેંગઓવર આવી ગયું આપણે. એસી રાખવાનું, સેવામાં રાખવાનું. પોઢી જાય પછી કે અનોસરમાં ચાલુ ન રખાય. આપણે ત્યાં રીત જ નથી કરી. મહાપ્રભુજીએ આપણને પંખો ધરવાની રીત બતાવી છે. હા પંખા જે સિદ્ધ કરીને બાજુમાં પધરાવી દે.
સેવા ચાલુ હોય ત્યારે ખૂબ રાખો એસી વગેરે, પછી થોડું વધારે કુલિંગ કરીને થોડીક વાર થાકો ઠંડા કરીએ પાછળથી, પણ એવી પહેલાં કુલિંગ કરીને પછી બંધ કરી દે, ચાલુ ન રાખો. હા કરાય, આનંદથી કરાય. લાઇટ વિના ઠાકુર કોઈ પૂછાય એવું નથી કોઈને કાંઈ. શું બોલે જ નક્કી નથી, કોઈ શું કહેશે જ નક્કી નથી. એટલે હોશિયાર હોય સારું, પણ દોઢ હોશિયાર બહુ છે બધા. ડાયા હોય સારા, પણ દોઢ ડાયા બહુ ખરાબ. એટલે આ પ્રસંગ એક હવે પરાકાષ્ઠા અંતિમ પ્રસંગ આ જે છે મહાપ્રભુજી કે દહીંના બદલે મહાપ્રભુજી કહે છે કે આટલું તુચ્છ વસ્તુ શું આપી. ઠાકોરજી એકવાર પ્રસન્નતાથી દહીં રોગે તો મુક્તિ જેવી વસ્તુ તુચ્છ આપી. આ મહાપ્રભુજીનો દ્રષ્ટિકોણ છે કે પ્રભુ એકવાર સુંદર એક દહીંની સામે આપણે રોજ એક કટોરી દહીં ધરીએ છીએ. આપણે મંગલ ભોગમાં આપણે રોજ ધરીએ, રાજભોગમાં ધરીએ, પણ મહાપ્રભુજી કહે છે પ્રભુને એક વસ્તુ સમર્પીએ એની શું કિંમત છે કે મુક્તિ પણ આપી દેવી. મુક્તિ તો સાવ તુચ્છ વસ્તુ છે, ભક્તિ કેમ ન આપી. ત્યારે અહીં શ્યામદાયા કહે છે કે પ્રભુદાસજીની અંદર મહાપ્રભુજીના સિદ્ધાંતનું પાલન કરતાં કરતાં એટલા આપણે મહાપ્રભુજીમાં તન્મય થઈ જઈએ કે એક વખત મહાપ્રભુજીનું પ્રાકટ્ય આપણી અંદર થઈ જાય, આપણી અંદરથી મહાપ્રભુજી બોલવા માંડે. એ કેવી રીતે? તો પ્રભુદાસની જે બોલે કે ભક્તિ માંગત તો આપી દે, એ પ્રભુદાસ નથી બોલતા, પણ અંદર બિરાજેલા મહાપ્રભુજી બોલે છે. ભક્તિ આપવાનું સામર્થ્ય ક્યાંથી આવી ગયું? પોતે એટલા એક પ્રવાહમાં ઝઘડામાંથી બહાર આવ્યા, મર્યાદાના સંઘમાં આવ્યા, અહીંયાથી નીકળ્યા, અંદર એ મર્યાદા પછી ભરાયેલી હતી, તો અંગાખરી કાચી હતી, તો મર્યાદાનો ભાવ હતો કે ન ધરવી ભોગ ઠાકોરજીને. વૃંદાવનમાં ગયા તો હું નાહ્યો નથી, બધા મર્યાદાના ભાવો હતા. હા, એ બધા મહાપ્રભુજી ધીરે ધીરે ઓછા કર્યા. છેલ્લે મહાપ્રભુજીનું પ્રાકટ્ય થઈ ગયું અને એમ કીધું ભક્તિ આપી દે. આ પ્રભુદાસની અંદર બિરાજેલા મહાપ્રભુજી બોલે છે કે ભક્તિ માંગત તો ભક્તિ દઈ દે, પણ એને માંગી નહીં. અધિકાર માંગે એટલું જ હું આપી શકું. આપનો નિયમ એ જ છે ને કે દરેકને દીક્ષા નથી આપતા, અધિકારીઓ એને જ આપો છો, તો અમે એને મુક્તિના અધિકારી છે તો મુક્તિ આપી. ભક્તિ માંગત તો ભક્તિ દે. તો મહાપ્રભુના સિદ્ધાંતની આ કિંમત છે કે સિદ્ધાંતમાં દ્રઢ થતાં થતાં આપણી અંદર મહાપ્રભુજીનું સ્વયસોગાન સમૃષ્ટ હૃદયાંબોજ વિષ્ટર. હા, આપણા હૃદયમાં જ મહાપ્રભુજી બિરાજી જાય અને એ મહાપ્રભુજી બોલવા માંડે. આ પ્રભુદાસજીની વાર્તામાં આટલા આખો પુષ્ટિ માર્ગના આટલા રહસ્યો. પણ એક છેલ્લે શ્યામુદા કહી દે છે ને, આમ આટલો આનંદ પણ આપણે છેલ્લે આપે એમ કીધું કે હજી ઘણું બધું કહેવાનું આમાં બાકી છે, પણ હવે આટલું જ રાખીએ છીએ આ વખતે. તો આમ તે કાં શું હશે હજી ઘણું બધું. તો હવે દરેક વાર્તામાં છેલ્લે એમ કે બીજું હજી ઘણું બધું કે અત્યારે આટલું બરાબર એમ કરીને છેલ્લે તો મેં કીધું હજી તો ઘણું બધું બાકી શું હશે હજી તો. એટલે એ તો પર્સનલી જ પૂછવું પડશે હવે કે આ બધું જાજા આપ કયો છો એ હવે અમને એ જગ્યા અમારે આટલું જાણ્યું આનંદ ઓછો થઈ જાય, ઓલું બાકી રહી ગયું પાછું દુઃખ ઉત્પન્ન થઈ જાય કે આ શું હશે હજી બાકી શું છે. એટલે પર્સનલ પૂછવું પડતું થાય. હવે તો કાંઈમાં આટલું પ્રવચનના રૂપમાં આટલું જ બરાબર છે. તો આપણે આ જે કંઈ આપણી મતિ અનુસાર આપણે આ વાર્તા આખી પ્રભુદાસ જલોટાની વાર્તા 46 ટ્રેક આપણે અહીંયા દ્રઢઈને ચરણ કેરો ભરોસો દ્રઢઈને ચરણ શ્રી વલ્લભ નખ ચંદ્ર ચરાવી સબ જગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈને साधन और नहीं आकली में जासु सूर्य कहा कहे द्विविधया धरो बिना मोल को चेरो भरोસો हृदय न चरण केरो भरोસો. श्री वल्लभाजी, श्री गोपीनाथ जी, श्री गुसाई जी.